જામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે કોઈ ક્રાઇમ થ્રિલ ફિલ્મથી ઓછો નથી। 2 વર્ષ સુધી પરિવારને કહેવામાં આવતું રહ્યું કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા છે, પરંતુ હકીકત એવી સામે આવી કે સાંભળીને પરિવારજનોના પગથી નીચે જમીન સરકી ગઈ। આખરે પત્નીએ જ કબૂલાત કરી કે 2 વર્ષ પહેલાં તેને તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી। આખો મામલો શું છે, ચાલો વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારો સાહિલ। જામનગરમાં રહેતા જિગ્નેશ નામના યુવકે 2 વર્ષ પહેલાં અચાનક ગુમ થઈ જાય છે। પરિવાર સતત તેની પત્નીને પૂછતો રહે છે કે જિગ્નેશ ક્યાં છે, પરંતુ પત્ની દર વખતે એક જ જવાબ આપતી હોય છે કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા નોકરી કરવા ગયો છે અને ત્યાં જે તે કામ કરે છે ત્યાં ફોન પર વાત કરવાની મંજૂરી નથી। તેથી પરિવારને છેલ્લા 2 વર્ષથી જિગ્નેશ સાથે કોઈ સંપર્ક કરી શક્યો ન, પરંતુ સમય જતાં પરિવારને શંકા જવા લાગી। મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પરિવારનો એક સગો ઓસ્ટ્રેલિયા જવાનો હતો। પરિવારને જિગ્નેશનું સરનામું અને ફોન નંબર માગ્યો જેથી ત્યાં જઈને મળી શકે, પરંતુ પત્ની કોઈ પણ માહિતી આપવા તૈયાર ન હતી। ત્યારબાદ પરિવારને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ અને પોલીસમાં જવાની વાત કરી। પોલીસમાં જવાની વાત સાંભળતા જ પત્નીને ભાંગી પડી અને ચોંકાવનારી કબૂલાત કરી કે તેને કહ્યું કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નથી, પરંતુ 2 વર્ષ પહેલાં જ મેં જ તેને મારી નાખ્યો છે। આ પછી પરિવારને તરત જ પોલીસનો સંપર્ક કર્યો। સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ થઈ। તપાસમાં સામે આવ્યું કે જિગ્નેશની પત્ની પૃથ્વી લગ્ન પહેલાં જ નિલેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી। લગ્ન બાદ થોડા સમય બંને અલગ રહ્યા, પરંતુ બાદમાં ફરી સંપર્કમાં આવ્યા અને સંબંધો શરૂ થયા। આરોપો એ છે કે બંને મળીને જિગ્નેશને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું। નિલેશે એક કારખાનું ભાડે રાખ્યું અને જિગ્નેશને પાર્ટીના બહાને ત્યાં બોલાવ્યો। પાર્ટી દરમિયાન દારૂમાં સાયનાઇડ ભેળવી દેવામાં આવ્યું, જેના કારણે જિગ્નેશનું ઘટના સ્થળે જ મોત થયું। હત્યા બાદ પુરાવાના નાશ કરવા માટે આરોપીને જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાં એક કારખાનામાં લગભગ 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહને દાટી દીધો। આ રહસ્યમય આખા 2 વર્ષ સુધી દટાયેલું રહ્યું। હાલ પોલીસે આરોપીની કબૂલાતના આધારે તે સ્થળ પર ખોદકામ શરૂ કર્યું છે, જેથી મૃતદેહ અથવા તેના અવશેષો મળી શકે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ કેસમાં પોલીસ અધિકારીનું શું કહેવું છે, પહેલા તે આપ સાંભળીએ। 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले 2 जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है, और जब उसका परिवार उसका संपर्क कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसका उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था, तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूं, मैं उनसे मिलना चाहता हूं। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है। जब इसकी आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। और अभी इसका आगे की हाँ खोदकाम चालू है। आगे की जो भी अपडेट होती है हम आपको देंगे। मैडम, ये किस तरह से कितने साल से प्रेम संबंध था और मालूम कैसे पड़ा कि डाटा उसके साथ में कोई हत्या करने में शामिल है कि क्या? इसका पहले अभी इसका जो प्रेमी है उसका उससे शादी से पहले भी संबंध था। शादी से पहले संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा। फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था। उसकी फैमिली डिटेल क्या, बैकग्राउंड क्या है, फैमिली में कौन कौन है कौन कौन नहीं है? अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं। आगे की पूरी तपास विक्टिम के भाई अशोक हैं, वो हमारे पास फरियाद देने आए। आगे की तपास चल रही है। कितना समय हो गया था और ये कब से रिलेशन में थे?
इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी। शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया। मैडम हत्या कहाँ की गई है, ऐसा पुलिस का क्या अनुमान है इसमें? इसमें हत्या दरेट जीआईडीसी के अंदर जहां उसकी बॉडी गाड़ी गई है वहीं हत्या हुई है, यही आशंका है अभी तक। और बॉडी कैसे छुपाई, कैसे हत्या की, पूरा डिटेल बताइए। बॉडी वहां गड्ढा खोद कर उसमें 12 फीट का गड्ढा खोद कर उसमें बॉडी छुपाई गई। अभी क्या चल रहा है? अभी वहां उसी जगह का आरोपी को साथ रख के खोदकाम चल रहा है। जैसे इसमें हमें आगे कुछ मिलता है हम आपको बताएंगे। એકવાર સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્રેમ સંબંધ, વિશ્વાસઘાત અને એક ભયાનક કાવતરું એક પરિવારને 2 વર્ષ સુધી અંધારામાં રાખ્યો. હવે પોલીસની તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે. આવા જ સમાચાર જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.